જીવ માત્ર પ્રત્યે કરુણા રાખવી, કારણ કે જીવ માત્રમાં આત્મા સ્વરૂપે પરમાત્માનો વાસ છે. બીજાના આત્માને આનંદ આપવો તે ઉત્તમ ભક્તિ છે. આનંદ એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. દરેક સૃષ્ટિજીવને સેવા દયા કરવી તે ઊંચામાં ઊંચું પરમારથ છે અને પ્રભુતા છે. જીવ સૃષ્ટિની સેવા એ જીવન કલ્યાણનો માર્ગ છે. દરેક જીવ સૃષ્ટિની સેવા કરુણા કરવાથી આત્મા આનંદ ઉર્મિમાં અનુભવ થાય છે. અને જે તમે બધાને પ્રેમ કરો એ પ્રભુનો પ્રસાદ છે. એટલે જીવ દયા માનવ માત્રનો મહાન ધર્મ છે અને માનવતા માનવીને મહાન બનાવે છે. દરેક જીવ સૃષ્ટિને જળ, અન્ન, ઔષધ, સેવા, ઉપકાર, આશ્વાસન, વાણીથી નવું જીવન આધાર ઉર્મી મળે છે. એટલે કોઈને પણ તમે દયાભાવ કરુણાભાવ રાખી બે આશ્વાસનના શબ્દો કહેશો તો એના આનંદનો વધારો થશે અને એના દુઃખનો ઘટાડો થશે. તમે બીજું કંઈ ના આપો ને પણ એને વ્યવસ્થિત એને સાંભળો. કોઈ દુઃખી માણસને તમે સાંભળી અને એના દુઃખને કષ્ટ કાપવા માટે તમે એને થોડી ઘણી વ્યવસ્થિત સલાહ આપો તો એને એમ થયું કે મારી વાત આને સાંભળી એટલે એ તમને દુઆ આપશે. એટલે માટે સેવા એ જ મનુષ્યનું કલ્યાણકારી માર્ગ છે. જીવનમાં દરેક જીવ માત્રનું કલ્યાણ સેવાથી થાય છે. એટલે સેવા એટલે જો વનસ્પતિને પાણી પાવું, વનસ્પતિનું રક્ષણ કરવું, પશુ પક્ષી છે એને ચણ નાખવી, ઘાસ નાખવું, અને શક્ય હોય ત્યાં સુધી આપણાથી કોઈ જીવ માત્રનું દુઃખ થાય, કષ્ટ થાય એવું કંઈ વર્તન ના કરવું. એટલે એવું નથી નકરી ગાયને નાખવાથી જ પૂન થાય. બધા જીવ માત્રમાં ભગવાનનો વાસ છે, પરમાત્માનો વાસ છે ને એ આત્મા રૂપે રહેલો છે. એટલે એ જીવને તમે જે સેવા કરો તો એ જીવની તમને દુઆ મળે અને તમને તમારો ભક્તિ માર્ગમાં તમને માર્ગ મોકળો બને. એટલે જીવ માત્રનું કલ્યાણ વિચાર એ જ ઈશ્વર આરાધના ઉપાસનાની પ્રસાદી છે. સેવા સદવિચાર ને માનવ જીવન કલ્યાણ ઔષધિ ઉપચાર છે. જીવ માત્રની કલ્યાણની ભાવના એ જ પ્રભુની પ્રાર્થના છે. જીવ માત્રની સેવામાં જ આપનું કલ્યાણ અને સત્ય સુખ સમાયેલું છે. એટલે ભાવના વગરની ભક્તિ કરતાં ભાવનાવાળી સેવા પરમાર્થ ઉત્તમ છે. દેખાવાળી ભક્તિ હોય અને એથી કંઈ તમને પરમાત્મા રાજી ના થાય, પણ તમારી ઉત્તમ ભાવના હોય તમે કોઈકની સેવા કરો તો પરમાત્મા રાજી થાય. કારણ કે જીવ માત્રમાં દૂર થતાં અંતરના આશીર્વાદ મળે છે. એમ કે કોઈ પણ દુઃખી વ્યક્તિ હોય એને તમે મદદ કરો, ભૂખ્યો હોય અને એને ભોજન કરાવો, તરસ્યો હોય એને પાણી પાવ, કોઈ ને વ્યાપારમાં નુકસાન ભયંકર ગયું હોય તો એને આશરો આપો, અથવા એને મદદરૂપ થવા માટે કોઈ પણ વસ્તુ તમે સહાય કરો તો એની દુઆ તમને લાગે અને એ તમને કલ્યાણકારી થાય. એટલે એવું નથી, જેવો સમય, જેવો સ્થળ અને જેવો કાળ એ પ્રમાણે આપણે સેવા કરવી પડે. દાન, પુણ્યદાન એટલે પૈસાથી જ કરવું એવું નથી. તમારા વાણીથી પણ તમે કરી શકો, તમારા તનથી પણ કરી શકો અને ધનથી પણ કરી શકો. એટલે બીજાનું કલ્યાણ થાય એ ઉત્તમ ભાવનાથી, બદલા રાખ્યા વગરની ભાવનાથી તમે કોઈ પણ વ્યવહાર કરશો પરમાર્થ કાર્ય એ કલ્યાણકારી જ છે. પણ તમે બદલાની અપેક્ષાથી કોઈને મદદ કરશો તો એ કલ્યાણકારી નહીં બને. કારણ કે તમારી મનની ઈચ્છા વાસના શું હતી કે હું આને અત્યારે મદદ કરું પછી મને મદદ કરશે, એવી ભાવનાથી નહીં કરવાની. ભગવાને આપણને મોકો આપ્યો, સમય આપ્યો તો આપણે એનો સદુપયોગ કરી અને બીજાને મદદરૂપ થવું. એટલે
આનંદ પ્રેમ ઉર્જા મળતા શાંતિ સંતોષ આનંદ અનુભવ થાય છે. એટલે આશીર્વાદથી તમારી આધ્યાત્મિક પ્રગતિના પ્રકાશમાન થાય છે. જીવમાં જગદીશ, પશુ પંખીમાં પ્રભુ અને છોડમાં રણછોડ તેવા ભાવથી સેવા કરુણા પરમાત્મા પ્રભુનો પ્રસાદ આનંદ મળે છે. માનવ પશુ પંખી જીવજંતુ અને વનસ્પતિમાં પ્રભુનો અંશ આત્માનો વાસ છે અને આત્મા સ્વરૂપે ચેતના છે. માટે સ્વાર્થ વિનાનો પરમાર્થ તમને જીવનમાં પ્રકાશ આપે છે. એટલે સૃષ્ટિ જગતમાં જીવ છે તો જીવન છે, અને જીવ છે તો ગતિ પ્રગતિ અને પ્રેમ છે. એટલે પોતાના દુર્ગુણોથી કુરબાની કરી કરુણા સેવા દયા ક્રિયા કરવી તે કરુણા છે. પોતાના અહંકારનો ત્યાગ કરી બીજા જીવને મદદરૂપ થવું તે સેવા છે. ગરીબ પરિવાર અશક્ત વૃદ્ધોની પ્રેમપૂર્વક સેવા કરવી તે કલ્યાણ છે. એટલે સહાનુભૂતિપૂર્વકની સેવા કરવાથી શ્રદ્ધા સહયોગ ભાવના તે પરમ કૃપા છે. જ્યારે જેવી જરૂર હોય તે પ્રકારની મદદ સહયોગ ભાવના તે ભક્તિ છે. દોષ જોયા વિના અભાવ તિરસ્કાર વિનાની શ્રમ સેવા એ દાન સેવા છે અને એ કૃપા છે. અને દુઃખી જીવને કોઈ પણ પ્રકારની મદદ કરવાથી જીવને આનંદ મળે છે તે પ્રેમ આનંદ છે. એટલે આડોશી પાડોશીની મુશ્કેલીમાં મદદરૂપ સહાયક બનવું તે આનંદ છે. અને પ્રેમ ભાવ રાખી સેવા કરવાનો અવસર ઉજવવો તે પ્રભુની આરાધના છે. અને જીવના શ્વાસમાં ઈશ્વરનો વાસ છે એ જ વિશ્વાસ સેવા એ પ્રકાશ પરમાનંદ છે. એટલે પરમાત્માને જીવનમાં જાણવા પ્રયત્ન કરવા એ તમારો પુરુષાર્થ છે. એટલે હરિઓમ આનંદ આનંદ તમારું જીવન પ્રગતિમય રહે, મંગલમય રહે, આનંદમય રહે, આરોગ્યમય રહે એવા દાસ બલદેવના આશીર્વાદ.